જો આપણે તો આવી ગયા કોઠા મંદિરે અને ગાઈસ પપ્પા જ્યાં રિક્ષા મેળવા હા તો ગાઈસ મજા પ્રિયથી આવ્યા તો મહેમાન ને આવ્યા હતા કંકુતરી ને એવું લઈને હા હા કંકુતરી ને એવું લઈને આવ્યા હતા તો ના જ કહું ને તમે તો કહીએ તો ભલી વાર તો લાવતો નહીં ખાવાનું બનાવવામાં ખાવાનું તમે બનાવવાનું શીખો છો. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે નવા બ્લોગમાં અમારા એક નવા વ્લોગ વિડિયો જો હું એકલી બોલતી અને મને મજા તો ગાઈસ આજે સવારમાં કે મારે તમારા જોડે બોલવું કે બોલ કોઈ વાતો નહીં શું કરતી હતી સવારમાં દવા પર આવીને બોલો કરો મૂકી દીધો હા હુકઈ દીધા બીજો બાકી જો બાકી હજુ તમે નાતાની પા મિલતા નહીં આજ રવિવાર ને તે ઉપર એમ પડી ગયા બોલો એ પૈને જો બ્લોગ અપલોડ કરતો બરોબર રવિવાર ને આછો નહીં કાઢો એટલે આવું તો કઈ દાવ પર આવી ગયા હતા હવામાં ને અરે તો લુગવાને ઉકવી નાખ્યું તો કઈ મસ્તી મજાની હવાર થઈ ગઈ જો આપણે શક નહીં હવાર હા ચાલ ને પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી. દો ઉઠી ગયો હો દાદી ગુડ મોર્નિંગ જય માતાજી આટલો બધા વહેલા વહેલા ઉઠી ગયો કેટલા વાગ્યા તારા માટે વહેલું જશે બરાબર જોઈ જો બાય ના તો બંધ તો જો આપણે તો નાસ્તો થઈ ગયો રેડી એ પાણી કાઢે હું નહીં લઉં નહીં હોય હા એવું અંકિત કેટલો પહોંચ્યો એ તો શિખર ગોમનું નામ નહીં આવડતું ને અંબાજી થી બીજી જગ્યાએ ત્યાં પણ આ વિડીયો કોઈ સંભળાતું નથી ને અલે આ પૂછ કે ચમનું કરું તો શીખર અલે પગુ પેલો વાસણ ગલે કર્યું તો ગાય તમે મમ્મી તો ચા ઈ તું સાથે જોડું મારું હા યાર તમે હાથે કઈ ઢોરણ ભાઈ આ ચા ઢોરે પપ્પા ચો ઢોરે મમ્મી જોયો? તાન ભલી વાર. તાન જો આ સાઈડ તો બે ગયા આપણે નાસ્તો કરવા માટે ખીચડી અને આજ તો બને દાળ ભાત આજ રવિવાર એટલે દાળ ભાત બનશે રવિવાર એટલે કાંઈ દાળ ભાત બને અને આપણે નાસ્તો કરવા બે ગયા હતો નહીં તો રેડી થઈ ગયા હતા નાસ્તો કરી લઈએ આપણે કોઈ ખોટું ના લાગે બીજું કોઈ ના નાસ્તો કરે તો ખોટું લાગે બધો એવું કોને કીધું હું કહું ઓલા બોલ ચાલ ને ચાલ એ હું કે ખબર કે હું નાસ્તો ના કરું છું ચાલ તો ગાઈસ અમે જો આ સાઈડ તો ને આધન મેં લીધું હો દાનનું હા મમ્મી એ દાનનું આધન મેં પપ્પા રિક્ષા બનાવવા તો કોઈ ને બનાવી ગયું કોઈ આ મમ્મીએ બધું પ્લાન બગાડ નાખ્યો મસ્ત સેવ ડુંગળીનું શાક બનતું હતું નહીં બાપા છોકરા મેળા જાણું આલુ ખાય કરું એક ના આડું નહીં થતું યાર મને પણ એમ નહીં કહેતો એ બધી પછી સેવ બીજી નાખીએ ને એવું જમ થતું યાર શાક પૂરું થાય કોનથી શીખર વાત મને કંટાળો આવી જાય ટણી ચરાવું મને ગમતું જ નહીં કોણ ટાળી ચડાવે હા નો મને આવું ગયા કાંઈ બાગવાનું ચાલે આ સજે ઓન કર ગાઈસ આ રે છે ને એવું છે કાંઈ ખરેખર મારા ઘરમાં કોઈ સારું કહેતું નહીં કાંઈ ખરેખર બધું મત કરવું છે તમે એવું નહીં પાવો હું હારો હું હા ચૂકલો મેં એવું ખરાબ હું એટલું જોતો નહીં જોજે બે બોલો ઉભરો એ પેપર પાડ્યું હા વાંચવું હા પપ્પા તો સાહેબ પપ્પા હું કરી આવું તું એકદમ એ આજનું નહીં વર્ષો પહેલાનું હા તે આલો પપ્પા વાંચવાનું પપ્પા પેપર એક જ ફોન તો પપ્પા તો રે વાંચો રિક્ષા તો આવડે છે ને હું ચલાવું તાર લુખવાનું કોઈ દાર આવડે છે આ ગાઈસ ખરેખર હવામાં શીખરા રવિવારની રજા હતી શીખરા રહું આજ મને શું કરી ટોળ કરી શું કરી ખબર પડતી નહીં ઘરે જ થાય ને બબો કરી ઘરે થાય હું જતો રહે ભાઈ નોકરી હો રવિવારની રજા હતો હવે ભાઈ શું હુકવું હોય તો જતો રહે નોકરી તાન તાન હોય કે રવિવારની રજા મળે હવે ગાઈસ બબો કરી બધો હાલ ને હાલ તું જ એવી તું જ બાગવાનું કરાવું બધું હા તું નહીં હાલ લગાવું નહીં હાલ એવી તું એ તારા દોઢું તો મમ્મી જ લે ખરેખર કોઈ ના લે આ બેઠી ને
જો આય હરગાવ ખરેખર બોલો હું હતા કશું બોલી જ નહીં તમે કહેવાય છે એમ કે તું જેવી છે એમ કહેવાય મારા ઉપર તને કહેશે ને કહેવાય છે મારા ઉપર બાપા ચમ હેરાન કરો છો તમારો દાળ ભાત બનાવો તે તમે જો ચોખા ને એવું વેણી હોય સારી ભાભી પપ્પા જો જ્યાં સેવ ડુંગળી બનાવવાની હતી પછી સેવ ફૂલવાળી આવી છેલ્લા દાળ ભાત આવ્યો સેવ ના આપણું કહેવાય ફૂલવાડી તમારો હતો ફૂલવાડી કોને કીધું તું ફૂલવાડી આઈ નહીં એમ નહીં મુકુલ જાડી સેવ ના નાખે એમ કહેતી કે ફૂલવાડી નાખો એમ હારું આવે ફૂલવાડી ના નાખે એટલે એ બહુ આવ્યું સેવ પેલું એ થઈ જાય ભૂરું પણ પડી એ તો આપણે બપોર આવીને ખાઈએ ને એટલે એવું થાય તો રવિવાર હતો આ તો તાજું શાક ખાવાનું પણ દાળ ભાત મારે કહેવાનું કેવું નહીં પણ દાળ ભાત ખાવાની ઈચ્છા હતી આજે દાળ ભાત જ બનાવો તે તો શાંતિ એમ કહીએ તમારે દાળ ભાત ખાવા તો દાળ ભાત બનાવો એવું કહેવાય દાળ ભાત તો પપ્પા દાળ ને એવું વગાડી દાળ વગાડું દાળ દાળ કે દાળ દાળ હવે અમકુ દાળ ચોઈ આવી તો પપ્પા દાળ વગાડી જો ગાઈસ મસ્તી અને મસાલા લઈ આવડો ભાઈ ચાલો મને નો સંભાર મસાલા સાંભાર મસાલો ચોઈ લાવ હા લઈએ ચાલો તમે ટૂંકા પગે જાય લોબા મગે જજો ના દાળનો મસાલો લે આ જો તમે તો હશે જા બફેલો ગોલ્ડ એક પેલું એક ગોલ્ડ દાળનો મસાલો દાળનો મસાલો સંભાર મસાલો તો ગાય દુકાન જતા સામાન લેવાનું એવું તો ગાય સામાન લઈ લીધો જો દૂધનો છાશ ને એવું બધું લેવા જતો ગાય દૂધનો છાશ ને લઈ લીધું આ તો રવિવારની રજા એટલે આખો દાડો ઘેર જ પણ બહાર જવાનું થાય બીજે કામ જવાનું થાય બરોબર આવ્યો સામાન ને એવું લઈને આવ્યો અને આ સાહેબ પપ્પા દાળ વગાડી હા ઓ અને શીખર બધું બાષ્પીભવન થઈ જાય પતી ગયું શું બોલ્યો મને સંભળાયું. એને જ નહીં સંભળાતું શીખર ખરેખર થોડું ઓછું સંભળાય હવે તો તમે બોલ્યા કે હું તો ગઈ ના આવ્યો ઘેર એમ બોલે પપ્પા કે નેલ બી હરી ગયા થોડે બેરી હું કહું હું તો જઈને આવ્યો નેલ કે હોરે બેરી વાતો નહીં તો બહાર તો ભાત ને એવું બહાર ચૂલા પર મેલ્યું ભાત ને એવું ઓલી વાળી બાઈ મિલે તો ભાઈ જો ભાત ને એવું કઈ તો બહાર મેલ્યું હતું આ મેલ્યું હતું હું એક બાકી હજુ નાખવાની ટુકડી નાખી દેખાડી દો ને દેખાઈ હા હાલો ભાઈ સાહેબ બે જો રોટલા ને એવું બનાવવા નહીં પીરા બનાવીએ જો પીરી રોટલી બનાવવા હવે ટોકરીનો ના રોટલીનો બધો ભેગું ખાતી બરાબર કેમ આજે એક માણસ ફૂલી જેવું લાગે છે ફૂલી બમ આવવાનું તાર જવાનું દર્શન કરવાની યાર હા તારે કહું બેરી આપણે જવાનું નહીં દર્શન કરવા કડા આ કોઠા જવાનું અંકિત તો ગુરુ શિખર હ કે ભાઈ ગુરુ શિખર એ તો જોયું અંબાજી ના આવી જોયું ગુરુ શિખર ચોકન નિહાલ ને ખબર ચોકન આવ્યું નિયમ જેવી ખબર નહીં નહીં નિહાલ ચોકન આવ્યું ખબર એ બેરી નિયમ બેરી નોમ પડી ખાવાનું જ છે ને અમારા વાટકા હે તો વાટકા ને હું આવી ગયું ને આપણે દાળ પીવા બે જ્યાં ગાય જો દાળ પીવા જાય જો તો બધા તમારે નહીં ખાવાનું હેડો ઉભા થાવ હા અપ્પા છો વાંધો નહીં હેડો ત્યાં ચાલશે ને દાદા બાર એ હારું પપ્પાના પપ્પા અમાર ને ચાલ તો હેડે ખાવા લ્યો તાર આપણે ત્યાં જમી લઈએ ગાઈસ હાવ પણ તો બધા જમવા બેસજો આ તો મસ્તી મજાના દાળ ભાત બનાવ્યા હતા તો દાળ અને જો ગાઈ ભાત અને ગાઈસ પીળી રોટલી જો બતાવો ફૂલતું ને ખોલજો તો જો પીળી રોટલી જો ગાઈસ પીળી રોટલી અને મમ્મી તો નિવેદ કરીને ખાય શું કરે શીખર તો જો મય ગોળ નાખ્યો હોય શીખર હવામાં શાકની પૂછો દાદી એ બેસજો એ બહાર જમવા હા પહેલા તેલ દાળ દેતા છે કેમ બનાવ પેલું પણ દાળ જ બની ને હું કહું એ સાચું પડે શું કેવું નહીં ખાવાની હોય ને તો શાંતિથી કહેવાય દાળ ભાત બનાવો તો ગાઈસ મજા આ દાળ ભાત ખાવાનું તમે જો નિહાલ સાફ સફાઈ કરો અને આપણે જવાનું કોઠા છે લાગે જવાનું ના નવા થાય એટલે લઈએ જઈએ. બરાબર તો વાહન ને એવું ગહાય આ સાઈડ મમ્મી વાહન ને એવું ગોઠવા અંકિતને ફોન કર્યો પાવ રહેવા દે ને ઉપર કઈ કરીએ છે જમી લીધું હોય અને સાફ સફાઈ થાય છે તૈયાર થઈ ગયો જો ભાઈ સાલ હવે નિહાલ બધો તૈયાર થઈ ગયો ને આપણે જઈએ હે કોઠા તો આપણે જઈએ કોઠા દર્શન કરવા માતાજીનો તો બ્લોગમાં બન્યા જો બધા તૈયાર થઈ ગયો જો મમ્મી નિહાલ પપ્પા
હા બધાને ભાગમાં કરીને જઈએ. હા. અમારા ભાગમાં દર્શન કરતા હા કરતા હોય દાદીના શું બધાના ભાગમાં દર્શન તમારા ભાગના દર્શન કરતા હોય ચિંતા ના તો આપણે તો ચપ્પલ જ પહેરીએ છીએ કે તાપણા બૂટ પહેરવા નહીં મારે સોબડી પેલી થાય મજા આવતી નહીં એવી મોજા નહીં પહેર મજા બધો તૈયાર થઈ ગયો અને ગાઈઝ આપણે જઈએ છે જો કોઠા જઈએ લેડો ભલે જાડો બે જાડો કંઈક કરી યાડો તું તો બોલે જ ના પાડતી નહીં બોલવાનું નહીં કોઈ ના નથી પાડતી બોલવાનું આજા આજા જઈએ કોઠા જઈએ મારા દર્શન કરવા નહીં બધો હેડ્યો નહીં રવિવાર હા દર પેલી પડી જતો નહીં કે આપણે ચાલી જો ખાઈ છીએ બધો દર્શન કરી તમારા વચ્ચે હા નહીં ના નથી વચ્ચે નતો જો આપણો ચૈતર મહિના મારી બેન. ઓહ વાત આપણે લેવા તમારા દર્શન કરાયા બ્લોગમાં બની આવજો હવે હાડ્યા વાયરો અડે ઠંડો એટલે હા ઊંઘવા તમે ઠંડો વાયરો અડે તું ના ઊંઘે આવો મને આવો તો ઊંઘતી જ ના તું તો ઉઠાવી કાઢી પડે ન કદમ તો કોઈ નહીં ઊંઘતી હું જાગું તાર. નહીં હા જો હવે આપણે રસ્તામાં પહોંચી ગયો આ પછી એક કોઠા દર્શન કરવા માતાજીના ચોવી દેખાય આ તો વાદળો વાદળો જોરદાર દેખાય વાદળો વાદળો પપ્પો આવી ગયા હા અને આપણે છેક ટોયલથી પબ્લિક હેડી હેડી જતી હતી ઓહો તો કઈ બધો ખાસા હેડીને આવી પણ અમે પૂનમ આવ્યા નહીં અમારે ગુરુવારે પૂનમમાં તો જો કાંઈ વરઘોડો ને એવું બધું હોય કાંઈ શેખોને આવી પબ્લિક હેઠી જ જતી હોય કાંઈ ગાઈસ અમે જો આપણે તો આવી ગયા કોઠા મંદિરે અને ગાઈસ પપ્પા જ્યાં રિક્ષા મેળવા હા હા ઓ એને તો ગાય જો આપણે આવી ગયો મંદિર પપ્પા જ્યાં રિક્ષા મેળવા નહીં કોઈ તો ગાય જો તો રવિવાર હા ને ગાય ભીડ છે તે બધી જો તો કાંઈ જગ્યા નહીં જશે એક ટોકન ગયા મીકવા આ રવિવાર ને એટલે હા એટલે જ આપણે તો લેવા દર્શન કરી આવીએ માતાજીને હા સેતુલો સેતુલો આપણે બહુ જોજો ને તો પરું ના તમને જોઈ નહીં આદુ જોઈ જોઈને યાદ ચા આપણે તો બાકી જ્યાં મંદિરે કોઠા જો ધજા ચેરી મોટી હા જો તો જો કાંઈ પેલી રહી તો ધજા ચરા ખાસી મોટી એને તો કરી આવીએ પછી તમને મળીએ બરોબર કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જો ગાઈસ હા લઈ લો ને શ્રીફળ ને હોય તો દર્શન એવું કરી લીધું હોય અને હવે જઈએ આપણે ઘેર જઈએ કાંઈ મસ્તી મજાનો દર્શન થઈ ગયો અને કાંઈ અંદર તો વિડીયો ઉતારવા નહીં હોતું એટલે કાંઈ વિડીયો નહોતું ઉતાર્યું નકર તમે દર્શન ગયા હોત તો કાંઈ તે દર્શન કરી લેજો બાકી તો કાંઈ દર્શન થઈ ગયા દર્શન મસ્તી હા મસ્ત દર્શન થઈ ગયા નહીં કોઈ કાંઈ તમે જો ધજા ને એવું આવ્યું લીધું ને હવે જઈએ ગયા રિક્ષા તો પાર્કિંગ કરી દીધી પપ્પા લઈને આવી હી હા તો ગાઈસ રિક્ષા આવે જ છો વાદળીઓ તાપશે ગાઈસ અહીંકાને દર્શન કરતા આવીએ ગાઈસ મંદિર બના નવું હા પેલી ફરે આ નહીં દર્શન કરવા આપણે તો કરે
તો કઈ પેલી પર કામ દર્શન કરી જઈએ દર્શન કરતા જઈએ મંદિર જઈએ કે મંદિર બનો તો આપણે દર્શન કરીને હવે હાજર ત્યાં નહીં એ દર્શન કરી લીધા મંદિરે હા ઓકે અહીં તો પહેલાં દર્શન કર્યું પછી માતાજીને દર્શન કરી વાતાવરણ જબરું બદલ થાય નહીં પાણી કાઢી જ લેજો બહાર ચોકડી ઉભા આ સાઈડ આપણે પપ્પા જાય પાપડી લેવા માટે તો નિયન મમરા છે હોય કલરિંગ જોજે કલરિંગ મમરા રગડા સમોસા બને રગડા સમોસા ના પકોડી નહીં દેખાતી મમરા છે અલગ અલગ કલરના એવા ગાઈસ ઠાકોરજી સર્કલ જેવું બનાવી દીધું એને કોઈ જો ગયા સર્કલ માં ઠાકોરજી સર્કલ જો આપણે તો પહોંચી ગયા પુંદરાસણ ઓહ જો આવી મંદિર રામદેવ જય રોમાભી જય રોમાભી જો ગાઈસ મંદિર રામદેવ તો ગાઈસ પુંદરાસણ ફાઇનલી આવો છે તો આવી ગયો ઘેર નહીં તાપ લાગશે તો નહીં કોઈ દાદી બેઠો તમે જો આપો તો હું લાયા ખબર જો આ તો ને આ શ્રીફળ પ્રસાદી ને એવું આ પ્રસાદી અને કઈ અમે પાપડી લાયા તો એ ચોકડી ઉપરથી અને કઈ ફૂલ વળી લાયા નહીં પપ્પા ચલી યાર નહીં પાપડી આટલી જ 50 હો કરો તો હા તમે જો પાપડી અને ફૂલવડીનો નાસ્તો કરો રાઈ દોડે હાડો ને જે હોય ને નાસ્તો મળે ના હોય ને ના મળે ને મજા આવે ચાલ ના ગાઈસ પાપડી ફૂલવડી નાસ્તો કરીએ ક્યાં કહું તો આવી ગયો લીધા હતા તો ફરવા જતા હશે ને કઈ જગ્યાએ ફરીને આયા અંબાજી પેલા અંબાજી ગયા પછી થી આબુ માઉન્ટ આબુ બરાબર પૂરી શિખર ને બધું ફરીને વાહ તારી જબરું ફરી ફરીને આને હોય સાહેબ તાર આવલે ના કેસુરો હા તો જો અંકિત ભાઈ આ કોઈ લાવે નહીં જો પ્રસાદી ને એવું ખવાય છે જો કઈ અંકિત જોતો અંબાજી માઉન્ટ આબુ પ્રસાદી ચોકન કહેવાય પેલું શું કહેવાય ગુરુ શિખર માઉન્ટ આબુ ને ગુરુ શિખર કહેવાય સમજો પ્રિયથી આવ્યા તો મહેમાન ને આવ્યા હતા કંકુતરી ને એવું લઈને કંકુતરી ને એવું લઈને આવ્યા હતા હું તો ગાઈસ માસી ઘેર બી ખાઈને જ્યાં હોય તો ના ચેલી વાર લાગો નહીં હા આજુ હે ને આજુ આવ્યા હતા ગોમમાં આવ્યા હતા નેહલ હું ગમાડી તો ગાઈસ હાથનું એવું આવી રહ્યા તે ગાય જો ગોમમાં આવ્યા હતા સામાન લેવા બુસ્કાર્યું કહેવાય ને તને ખબર પડે મને ખબર ના પડે હાવે નહીં બકા તો આપણે તો જમવા બે ગયા ગાઈસ તમે જો હું થયું કમ્પ્લીટ ઉપરથી આમ તો કે જમવા બે ગયો ગાઈસ જો મે નમકીન શાક ખાધું એટલે ખબર પડી મને કે કમ્પ્લીટ જ છે તો જો ગાઈસ મસ્તી બટાકાનું શાક બનાવ્યું હતું અને ખીચડી અને ગાઈ જો નવા ચોખા લાગે દૂધીના રોટલા હળદરના રોટલા
ના હળદરના રોટલા છોકરો ના પાય ભાઈ પેલા ના જેવું સુખ દુઃખની વાતો કાયમની વાતો કાયની વાત આવું તમે ભાઈ ખાવા ભલવા નહીં ના આવો તો ના જ કહું ને તમે તો કહીએ તો ભલી વાર તો લાવતો નહીં ખાવાનું બનાવવામાં એક કામ કરે કે રસોઈ ખાવાનું તમે બનાવવાનું શીખો છો શીખો છો અમે ખાવાનું બનાવવાનું ના ના એટલે ચોખા બીજા આયા ને એટલે ઢીલી થઈ ગઈ ખીચડી નકર સૂટી જ થાય પણ દાદી દીદી બનાવવાનું કેવું છે કે ભલે ચોખા ઢીલા થઈ ગયા પણ રોટલામાં તમે ફેર પાડવો તો નહીં બને. અરે ના ફ્રીજમાં તો પડે છે ને એટલે એવાની દીદી બપોરનો હતો ને આન ગરમ ગરમ ખાવ તો એટલે ઉપર નતું જવાનું હોય ઘરે ત્યાં. પણ અમારું લોકો પુનારે દરરોજ બનાવીએ જ ગાઈસ હું આવ્યો ને એટલે પહેલા જ એને કીધું મૂકું મારે 2 દાડે ખાધું નહીં હરખું તે ખાવાનું બનાય મૂકું રોટલી બટાકાનું શાક અને ખીચડી તો ના ખીચડી પહેલીવાર આવ્યો ના રોટલી પહેલીવાર આવ્યો ચોખ્ખા એવા હોય તો અમે શું કરીએ તાર? ગાય જેવો ખીચડી પણ પરિવાર હતો પણ ખાલી થોડીક ઢીલી બની ગઈ એટલે ભાઈ ડેલી હું કહું પણ એ તો કોકદાર ખાઈ લે પણ બેટા બધું એવું હોય તો હું મેળ પડે કોકદાર ખાઈ લેવાનું હોય.